હેલો હેલો એવરીબડી. અને યસ, શરદ પૂર્ણિમાનો હજી આજે પૂનમ, કાલે તો સફેદ ચંદ્ર જોયું છે, આજે બ્લડ ઓરેન્જ જેવું લાગે છે ચંદ્ર. કે હમણાં જ આમ મૂવ થઈ ગયો. અગર જો થોડુંક વહેલા હોત તો હું આજે કે ડિસ્પ્લેમાં બતાવત, બટ ઇટ્સ ઓકે, વેલ એન્ડ ગુડ. આજનો અમારો ટોપિક છે, ઇટ્સ અ ટાઈમ ટુ વર્ક સ્માર્ટર નોટ હાર્ડર, ફ્યુચર સેલ્ફ વિલ થેન્ક યુ. સ્માર્ટર શું કામ કરવું છે? કે આપણે બધા જ આપણે સ્માર્ટ છીએ. એવરીબડી ક્યાંક ને ક્યાંક પોતાના બેસ્ટ પાર્ટ અગર જો કહીએ તો આપણે બધા સ્માર્ટ છે. પણ કે સ્માર્ટમાં ઘણી વખત રિઝલ્ટ મળે છે, ઘણી વખત રિઝલ્ટ નથી મળતું, એટલે આપણે એને શબ્દમાં બદલી નાખીએ છીએ હાર્ડમાં તરીકે, કે આપણે હાર્ડ કામ કરી રહ્યા છે, કે આપણે ફિઝિકલી. હવે જેમ કે હું મારી જ વાત કરું તો કે આઈ એમ નોટ ગિવિંગ ધ ઇમ્પોર્ટન્સ ટુ મની. હું મનીને નથી આપતી, પણ હું ગ્રોથને જરૂરથી ઇમ્પોર્ટન્સ આપું છું, હું નંબર્સને જરૂરથી આપું છું. અને કે મારા જર્નીની અંદર મારો જે વર્ઝન છે એ લાઈફને જો મારે કોન્ટ્રીબ્યુટ કરવું હોય, કે લાઈફની સાથે મારે જવું હોય, તો યસ, મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. તો જ્યારે આપણે એવી રીતના વાત કરીએ છીએ તો આપણે સિક્કાના બે બાજુની હંમેશા આપણે વાત કરતા હોઈએ છીએ. તો હમણાં હું જે અર્ન કરી રહી છું, જે બ્લેસિંગ્સ મને મળ્યા છે ને, એ હું અર્ન નથી કરી રહી, એ ઇવોલ્વિંગ કરી રહી છું. કે હું પોતાની જાતને કે પોતાનું એક કોન્ફિડન્સ, પોતાનું એક માઇન્ડસેટ લઈને આવી છું. મારું ટ્રેડિશનલ બિઝનેસ હોવા છતાં પણ કે હું ફિઝિકલી અને મેન્ટલી પણ કામ કરતા કરતા ઘણા બધા અવર્સ મેં પુટ ઓન કર્યા છે, અને હજી પણ કરી રહી છું. એવું નથી કે મેં કમ્પ્લીટલી ડ્રોપ અપ કરી દીધું છે, હજી પણ હું આટલા જ બધા આવે છે. પણ ઘણી વખત એવા ડાઉટ આવે છે કે હવે જો મારી 50ની એજ થઈ ગઈ છે તો ઘણી વખત મને હેલ્થ પ્રોબ્લેમ આવશે. કે હમણાં પણ છે, આઈ એમ ટેકિંગ ધ બ્લડ પ્રેશર મેડિસિન્સ ને બધું લઉં છું. તો ત્યારે મને એવું વિચાર આવે છે ઘણી વાર, બીકોઝ યુ આર અ હ્યુમન બિંગ, એટલે તમારા સોચની સાથે તમારી અદલી બદલી તો જિંદગીમાં થતી જ હોય છે. તો જ્યારે તમારે કે મેડિસિન્સ આવતી હોય, ત્યારે એવું એક વિચાર આવે છે કે શું આ ફિઝિકલ જે હું ટ્રેડિશનલ બિઝનેસમાં ઓલરેડી આટલા બધા અવર્સ પુટ ઓન કરીને ફિઝિકલી, મેન્ટલી, અને ઇવન અહીંયા સુધી કે મેં મારા ટ્રેડિશનલમાં ઇમોશનલ્સ પણ નાખ્યા છે. ઘણા બધા માઇલસ્ટોન્સ મારા છોકરાઓના, મારા ફેમિલી મેમ્બર્સના, મારા ફ્રેન્ડ સર્કલમાં, મારા પોતાના ઘણા બધા મિસ કર્યા છે. જ્યાં હોવું જોતું હતું ત્યાં નથી હાજર રહી, જ્યાં નહોતું જોતું ત્યાં હાજર રહી. ઇટ ઇઝ અરસ પરસ જે છે બધું. પણ આપણને ત્યારે એવું કે છે કે આપણે જિંદગી, કે ને બધા એમ જ કે છે કે આ જીવન છે. આ જીવન નથી. આપણે એ જીવનને આપણે એ જીવનની અંદર પોતાની રીતે આપણે એને એની અંદર નાખી દીધું છે. આપણા પણ પોતાના સપનાઓ હોય છે, આપણને પણ એ સપનાઓને પૂરા કરવા હોય છે, ભલે નાના નહીં તો મોટા નહીં. તો કે પણ પોતાની લાઈફની સાથે આગળ વધવું બહુ જરૂરી છે. તો ત્યારે એવું થાય છે કે આપણે જે સોચ રાખીએ છીએ, થોડીક આપણે લાંબી સોચ રાખવાની. કે ઘણી વખત આપણે છોકરાઓને પણ કહીએ છીએ કે અરે જીતીશ કે ના જીતીશ એ નહીં જો, તો પહેલા તું કામ તો કર, તું આગળ વધીશ, તું વિચાર લાંબો કરીશ તો આગળ વધતું જશે. તો આ છે આપણો ફાઉન્ડેશનનો સક્સેસ. આ છે કોન્ફિડન્સ લેવલ, આ છે આપણો એક્શન લેવલ. કે જેનાથી આપણે, તો આ જે સ્ટ્રોંગ માઇન્ડસેટ છે ને, જે આપણું, આપણે જે ફિક્સ માઇન્ડસેટ હોય છે ને, એક ગ્રોથ માઇન્ડસેટ હોય છે. અમે લોકો ઘણી વખત પહેલા પણ અમારા લાઈવમાં કીધેલું છે કે ફિક્સ માઇન્ડસેટ એટલે હમણાં જે આપણે પેચેક ટુ પેચેક કામ કરી રહ્યા છે, એ આપણું ફિક્સ માઇન્ડસેટ છે. કારણ કે આપણે સિક્યોર રહેવા માંગે છે. આપણે એક કે આપણે એક કોન્ફિડન્સ લેવલમાં આવી જઈએ છે કે યસ, કે આપણને આટલું તો મળે છે, કે એટલાથી તો આપણી જિંદગી ચાલી રહી છે કરીને. પણ અગર જો એને અપડેટ કરવાનો આવ્યો, આજે ફોન પણ છે, કે આજે ગમે તે છે, અગર તમે એને અપડેટ નહીં કરો તો થોડા દિવસ પછી એ તમને કહેશે કે અગર તમે અપડેટ નહીં કરો તો તમારો ફોન નહીં ચાલે. ઇવન ધેટ ઇઝ ધ રીઝન કે આપણે આજે ડિજિટલ બિઝનેસની અંદર, એટલે કે ડિજિટલ વર્લ્ડની અંદર આપણે આવી ગયા છે, જેન જનરેશનની આવી ગયા છે. તો આપણને એક અફ્રેડ ઓફ જજમેન્ટ હોય છે કે આપણે એ કરી શકશું કે નહીં કરી શકીએ. ત્યારે આપણે એમ કહીએ છીએ કે ડિજિટલ બિઝનેસ ઇઝ સચ અ વે, કે આ બિઝનેસ એટલું કામ અને ક્વાઇટ છે. કે એક સમથિંગ ન્યૂ છે. અને એ શીખવા માટે આપણે તડપડ રહીએ છીએ. ટ્રેનિંગ સાઇટ છે, કમ્યુનિટી છે, સપોર્ટ છે, મેન્ટરશિપ છે, એ બધું છે આપણી સાથે. એ બધું આપણી પાસે છે. પણ આપણે એ કે વન સેકન્ડ, આઈ એમ ગેટિંગ ધ ફોન્સ. ઓકે,
હમ, તો એ જે કે સ્ટ્રોંગ માઇન્ડસેટ આપણો જે હોય છે એ આપણું ચેન્જ થતું જાય છે. જ્યારે ગ્રોથ માઇન્ડસેટ આપણને લાવવું બહુ જરૂરી છે. આપણે બધા બાળકોને, આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં, આપણે પોતાના જાતને આપણે કહીએ છીએ કે નહીં, હવે એટલા પેચેકમાં આપણું નથી થતું, હજી હવે આપણે કંઈક ઇન્ક્રીમેન્ટ માટે આપણે કંઈક કોશિશ કરીએ. આપણે બધી જગ્યાએ આપણે ઇન્ક્રીમેન્ટ માટે જ આપણે કામ કરતા હોઈએ છીએ. તો એ કોન્ફિડન્સ લેવલ લાવવા માટે આપણને ક્યાંક ને ક્યાંક આપણને વાતો કરવી પડશે, આપણને શેર કરવું પડશે, અને આપણે કે એ મોટિવેશનની સાથે આપણે એ માઇલસ્ટોન એચીવ કરી શકશું. તો મેં જ્યારે આ કામ કર્યું હતું, તો યસ, ઇટ વોઝ અ રાઈટ ટાઈમ ટુ ડુ માય સ્માર્ટ વર્ક. અને એ સ્માર્ટ વર્કની સાથે યસ, આઈ વોઝ નોટ અ ટેકનોલોજી પર્સન. હું જરા પણ ટેકનોલોજીમાં કઈ વસ્તુ નથી આવડતી. હું બધું ટ્રેનિંગ સાઇટથી શીખી છું. અને આજે ફાઇનલી કે એ જે બ્લેસિંગ છે એ મારા ફ્યુચર માટે છે. મારું પ્લાન બી, મારું રિટાયરમેન્ટ, જે ટાઈમ ફ્લેક્સિબિલિટી અને ઇન્કમની સ્ટેબિલિટી માટે જે મેં આ બિઝનેસમાં ગ્રોથ કરવા માટેનું જે ઓપોર્ચ્યુનિટીને મેં ગ્રેપ કર્યું છે, એ ગ્રેપને આજે મેં મારા સાઈડ બાય સાઈડ મારા પર્સનલ ગ્રોથની સાથે પણ ઘણું બધું એચીવ કર્યું છે. આજે આર્ટ ઓફ લિવિંગ કયો કે પર્સનાલિટી ડેવલપમેન્ટ કયો, આજે મારામાં આટલા બધા ચેન્જીસ આવ્યા છે. That's everything because of this digital business. કારણ કે આ ડિજિટલ બિઝનેસ આપણને પોઝિટિવ વે ઓફ સક્સેસ બતાડી રહ્યું છે, પોઝિટિવ વે ટુ એચીવ યોર માઇલસ્ટોન્સ માટે આપી રહ્યું છે. અને એ બધું રિઝલ્ટની સાથે મારું સેલ્ફ બિલીફ જે છે એ બહુ એકદમ ગ્રો થઈ ગયું છે. અને એ બધી મારી જે પણ ઇન્કમ છે, ઇટ ઇઝ ઓલ ગ્રોઈંગ ટુગેધર અને ટુગેધર. એન્ડ ધેટ્સ વાય આઈ એમ નોટ જસ્ટ અર્નિંગ, આઈ એમ ઇવોલ્વિંગ કરું છું. મારી પોતાના જાતને, હું પોતાના ક્રિએટિવિટીને, ફ્રીડમને, મારા પોતાના કોન્ફિડન્સને બિલ્ડ કરી રહી છું. સો ધીસ ઇઝ માય પર્સનલ એન્ડ ફાઇનાન્શિયલ વોટ એવર ધ વર્ક સ્માર્ટર જે કહીએ છીએ આપણે, એ રીતનું હું મારા ફ્યુચરને થેન્ક્સ કહી રહી છું. થેન્ક્સ ફોર ગિવિંગ મી સચ અ પર્સનલી ફાઇનાન્શિયલી ફ્રીડમ ફોર માય લાઈફ to be in a digital business. So let's hear from the Krupali what she wants to say about this topic. Hello everyone, happy Tuesday. And yes, todayનો ટોપિક છે work smarter not harder. So વર્ક સ્માર્ટર મીન્સ લાઈક એવું નથી કે તમે જસ્ટ ઓનલી એક જ કામ કરીને બેસી જાઓ. અત્યારે બધા પોતપોતાના વિચારો જુદા હોય છે, રાઈટ? સો અમુક વાર બધાને એવું થાય છે હું પોતાનો બોસ સોરી. સો યસ, અત્યારે બધાને એવું જ હોય છે કે હું પોતાનો બોસ કેવી રીતે બનું, રાઈટ? સો આ સિસ્ટમ જ એવી રીતે છે કે તમે જાતે પોતાના બોસ છો. એક તો સ્માર્ટર વે કે તમે તમારા ફોનથી, તમારા લેપટોપથી ગમે તે રીતે તમે આ વર્ક કરી શકો છો. હાર્ડરમાં એવું હોય છે કે હું અત્યારે એક કંપનીમાં જોબ કરું છું, રાઈટ? કરતી નથી, કરતી હોત તો એમાં પણ અત્યારે બધું એવું જ હોય છે કે વર્ક લિફ્ટિંગ હોય છે, બોક્સ લિફ્ટિંગ હોય છે. તમે કોઈ ઊંચા નીચી થવું પડે છે, કાં તો તમારે કોઈ હેવી વર્ક લિફ્ટ કરવું પડે છે, રાઈટ? સો એ બી અમુક વાર બધા પીપલને એવું થાય છે કે અમે લોકો કંપનીમાં જોબ કરીએ છીએ, પૈસા સારા મળે છે, બટ વર્ક હાર્ડ હોય છે. સો એ માટે પણ એ લોકો એવું વિચારે છે કે હવે હું એવું કામ શોધું કે જેથી કરીને મને બેઠા બેઠાની જોબ મળે અને હું શાંતિથી જોબ કરી શકું, રાઈટ? સો આપણે એવા માટે પણ કંઈક એવું શોધીએ છીએ કે એવી કંપની શોધીએ છીએ કે હું મારા મોમ ડેડની જ વાત કરું કે એ લોકો જે કંપનીમાં જોબ કરે છે એમને એવી રીતે જ છે. સો એમના માટે હું એવી જોબ શોધું કે એ બેઠા બેઠા કેવી રીતે વર્ક કરી શકે, રાઈટ? સો અત્યારે આ સિસ્ટમ એવી છે કે આમાં એવું એટલું બધું હાર્ડ વર્ક નથી અને સ્માર્ટ વર્ક છે, જે કરીને તમને સિસ્ટમમાં આખું ફૂલ્લી તમને ટ્રેનિંગ આપેલી હોય છે. સો અત્યારે હું મારા મોમ ડેડને પણ શીખવાડું તો એમને પણ આવડે. અમારા જે કોમ્યુનિટીમાં છે એ લોકો 60 અને 70 પ્લસના લોકો પણ આ વર્ક કરી શકે છે, રાઈટ? સો એ લોકો પણ સ્માર્ટ વર્ક કરે છે, ઘરે બેસીને જસ્ટ એમના ફોનથી આ વર્ક કરી શકે છે. સો વાય વી આર નોટ ડુઈંગ લાઈક દેટ? આપણે હજુ યંગ છે, રાઈટ?
અને અત્યારની જનરેશન બધી સ્માર્ટરથી ચાલે છે. ઇવન તો બધા હવે ઇન અ ફ્યુચર મને એવું લાગે છે કે રોબોટ સિસ્ટમ આવી જશે. કોઈ હાર્ડ વર્ક કરી જ નહીં શકે, જસ્ટ ઓનલી સ્માર્ટ વર્ક કરશે કે ડિજિટલથી કેવી રીતે વર્ક થાય છે. સો અત્યારે આપણું જનરેશન એવું થઈ ગયું છે, પ્લસ આપણે પણ એવા અત્યારે એવા સિસ્ટમમાં આવી ગયા છે જેથી કરીને બેઠા બેઠા કેવી રીતે વર્ક કરી શકાય, રાઈટ? અને પ્લસ કે મહેનત કર્યા વગર આપણને કંઈ મળવાનું નથી. તમે એક સ્ટેપ લેશો ત્યારે આગળના બીજા બેબી સ્ટેપ જે હોય પહેલા એ સ્ટેપ તમે લેશો તો જ આગળ તમે વધી શકશો, રાઈટ? અને જ્યારે મહેનત કરો છો ત્યારે વર્ક તો ઓટોમેટિકલી આગળ જાય છે જ. હું જ્યારે આ બિઝનેસમાં આવી ત્યારે મને પણ એવું જ હતું. અમને બધાને એવું હોય છે કે આમાં અમને કંઈ આવડશે નહીં અને કંઈ આગળ અમને શીખવાનું નહીં મળે. પણ જ્યારે અમારી કોમ્યુનિટીમાં અને જ્યારે અમે લોકો આગળ વધ્યા અને અમારા કોમ્યુનિટીનો સપોર્ટ છે, ત્યારે એવું નથી થતું કે ઓકે અમે કંઈ અહીંયા શીખી નહીં શકીએ, રાઈટ? હવે હું મારા કિડ્સની વાત કરું કે આ બિઝનેસમાં હું જસ્ટ ઓનલી મારું ફ્યુચર નહીં બનાવી શકું, મારા કિડ્સનું પણ ફ્યુચર બનાવું છું. કે આ બિઝનેસ હું જ્યારે રન કરું છું ત્યારે એના બેનિફિટ્સ, એનું જે સિસ્ટમ છે એ કેવી રીતે વર્ક થાય છે, જ્યારે મેં એ જાણ્યું ત્યારે મને લાગ્યું કે ઓકે આ વર્ક જ એવું છે જે કરીને હું મારા કિડ્સને પણ એના ફ્યુચર પાસ ઓન કરી શકીશ. એમને પણ બેઠા બેઠા જ આમાં કંઈક એવું વર્ક મળી જશે કે જેથી કરીને એમને પણ પેચેક ટુ પેચેક કામ નહીં કરવું પડે, રાઈટ? એમને એક સાઈડ હઝલ જેવી ઇન્કમ જનરેટ થઈ જશે કે જે આપણા પેરેન્ટ્સે ફ્યુચર માટે આપણા માટે કર્યું હોય. સો આપણે પણ એવી રીતે કંઈક કરી શકીએ કે આપણા કિડ્સ માટે પણ, કે એ લોકો પણ આ વર્ક જોઈને અને કરી શકે. અને કે અત્યારે હું મારા કિડ્સની સામે જ આ વર્ક કરું છું ત્યારે મારી ડોટર પણ પૂછે છે કે મમ્મા વોટ યુ ડુઈંગ, રાઈટ? સો હું પણ એને એવું જ શીખવાડું છું કે હું પણ એક જોબ કરું છું અને હું ઘરે બેસીને એક આવી રીતે સાઈડ હઝલ રન કરું છું, રાઈટ? સો એને પણ એવું લર્ન થાય, એને પણ એવું માઇન્ડમાં આવે કે મારી મમ્મા કરે છે, સો વાય આઈ એમ નોટ ડુઈંગ ઇન અ ગ્રો અપ. જ્યારે હું ગ્રો અપ થઈશ ત્યારે હું પણ આવું શીખીશ, રાઈટ? સો હું એને પણ શીખવાડું છું કે ઓકે અત્યારે જે બધું સિસ્ટમ ચાલી રહી છે, અત્યારે ડિજિટલ વર્લ્ડ ચાલી રહ્યું છે, એમાં કેવી રીતે ગ્રો અપ થાવ તમે લોકો, રાઈટ? અને આ બિઝનેસ જ એવો છે જેમાં તમને ખાલી અર્નિંગ નથી મળતું, તમને લર્ન કરવાનું મળે છે, તમારી આખી લાઈફ ચેન્જ થાય છે, તમારું ફ્યુચર બને છે, તમારા કિડ્સનું ફ્યુચર બને છે, રાઈટ? જસ્ટ અમે અહીંયા આવીને તમારી માટે કંઈક અમારી ઇન્સ્પાયર્ડ સ્ટોરી તમારી જોડે શેર કરીએ છીએ, રાઈટ? સો આમાં કંઈક હાર્ડ વર્ક નથી, જસ્ટ ઓનલી સ્માર્ટ વર્ક છે અને એ પણ તમારા ફોન અને લેપટોપથી વર્ક થાય છે. અને એ કેવી રીતે વર્ક થાય છે જે છે તમે જ્યારે આવો ત્યારે ટ્રેનિંગ સાઇટ હોય છે બધી, એ ફૂલ્લી ગુજરાતીમાં પણ અમે તમને એક્સપ્લેન કરીએ છીએ, ઇંગ્લિશમાં કરીએ છીએ. એવું નથી કે જસ્ટ ઓનલી આમાં ઇંગ્લિશમાં જ વર્ક કરવાનું હોય છે. સો જેમાં તમારો ફિયર હોય છે, ડર હોય છે, એ બધો તમે કાઢશો ત્યારે તમે આગળ વધી શકશો, રાઈટ? તમારું ફ્યુચર જોઈ શકશો. જ્યારે એક ઉપર જ આપણે સ્ટોપ થઈ જઈએ ત્યારે આપણને કંઈ મળવાનું નથી. આઈ નો કે તમે ફૂલ ટાઈમ જોબ કરો છો, પાર્ટ ટાઈમ જોબ કરો છો, બટ એની સાથે સાથે તમે આ એક સાઈડ હઝલ રન કરો જેથી કરીને તમે પણ કંઈક આગળ અર્ન કરી શકો અને તમારી લાઈફ બનાવી શકો. અને યસ, આજે ટ્યુઝડે છે, અમારો લાઈવ વેબિનાર હમણાં 8 વાગે હોય છે. સો તમે અત્યારે રજીસ્ટર કરી શકો છો એન્ડ યુ કેન સી ધ વેબિનાર ફ્રી જ્યારે તમે રજીસ્ટર કરો ત્યારે. સો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી અને તમે પણ અમારી જેમ લાઈફ ચેન્જ કરી શકો છો. ઓવર ટુ યુ, કુંદનિકાબેન. Thank you, Krupali. Thank you, Diptiben, for giving me this platform to talk and share our stories, our real stories, and અમે કેવી રીતે આ બિઝનેસમાં આગળ વધીએ છીએ, અમારી સક્સેસ સ્ટોરીઝ, અમને આ બિઝનેસમાં શું બેનિફિટ થયો છે અને અમે કેવી રીતે તમને ઇન્સ્પાયર્ડ થઈ શકીએ એ લઈને અમે અહીંયા આવીએ છીએ મોસ્ટલી એવરી ડે અને શેર કરીએ છીએ તમારી સાથે અમારી સ્ટોરી. હું છું કુંદનિકા, અલ્બર્ટા, કેનેડાથી. હું ઓનલાઈન ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટોર છું અને આ બિઝનેસ હું પાર્ટ ટાઈમ કરું છું. હું ફૂલ ટાઈમ એજ્યુકેશનલ આસિસ્ટન્ટની જોબ કરું છું. જસ્ટ ફોર યુ નો કે જે લોકો મને નથી ઓળખતા કે જે લોકો નવા અહીંયા અમને લાઈવ જોતા હશે એમના માટે ઓળખાણ આપવા માટે કે હું આ બિઝનેસ પાર્ટ ટાઈમ કરું છું. બટ જે લોકો ઘરે સ્ટે હોમ મોમ છે એમના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો ઘરેથી
ગમે ત્યાંથી કામ કરી શકે છે. અને જો એ લોકો એમના કિડ્સ, નાના કિડ્સ હોય કે તમે લોકો કિડ્સનું પ્લાનિંગ કરી રહ્યા હો, તો આ અત્યારે સ્ટાર્ટ કરવાનું એક બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે કે જે તમને તમારા સક્સેસ, તમારા ડ્રીમ સુધી તમને પહોંચાડી શકે છે. અને આજે જે દીપ્તિબેને ટોપિક લીધો છે કે વર્ક, લાઈક ઇટ્સ ટાઈમ ટુ વર્ક સ્માર્ટર નોટ હાર્ડર, યોર ફ્યુચર સેલ્ફ will thank you, right? So really એક નોર્મલ ટોકમાં અમે ઓલવેઝ વાત કરતા હોય છે કે વર્ક સ્માર્ટર, અને અમારા વિડીયોઝમાં અમે જ્યારે પણ કોઈ પોસ્ટ કરીએ છીએ એમાં પણ તમે સાંભળતા હશો કે વાંચતા હશો કે તમને અમારા જેવા ઘણા બધા લોકોના વિડીયોઝમાં તમે સાંભળતા હશો કે વર્ક સ્માર્ટર. સો આ વર્ક સ્માર્ટર શું છે? યુ ફીલ કે આ વારે ઘડી આ લોકો આવું કહે છે, બટ વોટ ઇઝ ઇટ, કે એ કરીને શું? સો લેટ્સ બી ઓનેસ્ટ કે વર્કિંગ હાર્ડર ડઝન્ટ ઓલવેઝ મીન વર્કિંગ સ્માર્ટર. કારણ કે તમને એવું લાગે છે કે મારું એક જોબ ફિક્સ થઈ ગઈ, મારી સેલરી ફિક્સ થઈ ગઈ, અને આ મારી લાઈફ સ્ટાઈલ છે, મારો રૂટીન છે, જે હું હાર્ડ વર્ક કરું છું, એ જ મારું હવે સ્માર્ટ કહેવાય વર્ક. કારણ કે એ બધા મને સેલરી આપે છે, મને મારું જોબ આપે છે, કે મને મારી રેગ્યુલર પે ચેક ટુ પે ચેક મને મળે છે. બટ તમને ઘણીવાર ઓનલાઈન જોબથી એવું લાગે કે આ હાર્ડ વર્ક છે, કે અહીંયા મારે 24/7 તમારી જે જોબ છે એના માટે તમારે કામ આપવાનું છે, તમારે લેપટોપ પર રહેવું પડે છે, કે સ્ક્રીન ટાઈમ રહેવું પડે છે. ના, ઇટ્સ નોટ કે એવરી ટાઈમ એ સ્માર્ટર જ હોય. બટ ઇન ધ ડિજિટલ વર્લ્ડ સક્સેસ ઇઝ અબાઉટ લેવરેજ, રાઈટ? તમે ઓનલાઈન લેવરેજ કરો છો, તમે ઓટોમેશન સિસ્ટમને યુઝ કરો છો, અને ધેર આર ટુ મેની સ્ટ્રેટેજીસ. તમે અલગ અલગ સ્ટ્રેટેજીસ, ઇટ્સ ડિપેન્ડ ઓન યુ કે તમારે કઈ સ્ટ્રેટેજીથી સ્ટાર્ટ કરવું છે, કે તમે કઈ સ્ટ્રેટેજીથી તમારો બિઝનેસને રન કરો છો. અને સ્માર્ટ સિસ્ટમ્સ that keeps you business running even while you are resting or spending time with your family. તો એને કહેવાય છે કે આ સ્માર્ટ વર્ક કર્યું, કે જ્યારે તમારા ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરતા હો, તમે એમના માટે કુકિંગ કરતા હો, તમે સૂઈ ગયા હોય, તમે રેસ્ટ કરતા હો, તમે બીમાર હો, અને ત્યારે પણ તમારો બિઝનેસ કીપ્સ રનિંગ ઇન બેકગ્રાઉન્ડ. તો એને કહેવાય છે એક સ્માર્ટર વર્ક, રાઈટ? સો ટુડે ઇન ધીસ લાઈવ મને એવું લાગે છે કે અમે લોકો તમારી સાથે આ શેર કરી રહ્યા છે કે હાઉ ટુ શિફ્ટ યોર માઇન્ડસેટ ફ્રોમ કોન્સ્ટન્ટ હસલ ટુ પર્પઝફુલ પ્રોડક્ટિવિટી. કે તમે જે તમારું માઇન્ડ શિફ્ટ કરશો કે ના, આ જે રૂટીન છે મારું, કે મારે હાર્ડ વર્ક જ કરવું પડે, મારે ઓલવેઝ ઓનલાઈન જોબ પર મારે લેપટોપ પર ઓન થવું પડે, ને મારે ઓલવેઝ ઓન રહેવું પડે. ના, એ બધામાંથી તમારું માઇન્ડ શિફ્ટ કરો, અને કોન્સ્ટન્ટલી હસલ કરવાની જગ્યાએ તમે ખાલી તમારી પ્રોડક્ટિવિટી કરો, તમારો ફ્રી ટાઈમ છે એને તમે વાઇઝલી યુઝ કરો, અને તમારી લાઈફમાં એક બેલેન્સ લાવી શકો છો. તમને એવું એક ફ્રીડમ મળે છે કે તમે તમારા ફ્રી ટાઈમમાં આ બિઝનેસને રન કરો છો. તમે જે એન્જોય કરવા માંગતા હો તમારા લાઈફસ્ટાઈલમાં, તમારે જે કરવું હોય એ કરતાં કરતાં તમે આ બિઝનેસ રન કરો છો, એનું ફ્રીડમ તમને મળે છે. અને બિલ્ડિંગ અ લાઈફસ્ટાઈલ દેટ ગિવ્સ યુ બોથ ઇન્કમ એન્ડ ટાઈમ. કારણ કે ઇન્કમ ઇઝ મસ્ટ. ઘણા લોકો એવું કહે છે કે ઓ મારો આ રૂટીન છે, મને આઈ એમ ઓકે વિથ ઇન્કમ, બહુ મનીનું શું કરવાનું, લાઈફ છે, મની આવે ને જાય. બટ ઇનસાઇડ યુ ફીલ કે ઓ મારે આટલા વર્ષો વીતી ગયા, હવે તો મને કંઈક કરવું છે, હવે તો મને કંઈક કરવું છે. તો બધાના નીડ હોય છે, પણ એ નીડ તમે પૂરી કરી શકો છો તમારા જોબ અને તમારી જે પે ચેક ટુ પે ચેક ઇન્કમ છે એનાથી. પણ તમારા ડ્રીમ્સ, કે જે એમના એમ ડ્રીમ્સ જ રહી જાય છે, એને પૂરા કરવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે, કે જ્યાં તમને ઇન્કમની સાથે સાથે ટાઈમ ફ્રીડમ મળે છે. એ જે ટાઈમ ફ્રીડમ છે એમાં તમે તમારા શોખ પૂરા કરી શકો છો, તમારી હોબીઝ હોય એ હોબીઝને તમે પૂરી કરી શકો છો. સો ટ્રસ્ટ મી, તમારું ફ્યુચર સેલ્ફ વિલ લુક બેક એન્ડ સે થેન્ક યુ ફોર સ્ટાર્ટિંગ સ્માર્ટર.
કારણ કે સ્માર્ટ વર્કથી તમને તમારા ઓન માટે ટાઈમ મળે છે, તમારા ફેમિલી માટે ટાઈમ મળે છે. અને આજનો જે ફાસ્ટ ટ્રેક જમાનો ચાલી રહ્યો છે કે જ્યાં બધું જ તમને ફાસ્ટ રન કરવાનું છે, બધા રેસમાં હોય, એવી રીતે દોડતા હોય છે, ત્યાં એવા ટાઈમમાં તમને તમારા ઓન માટે ટાઈમ મળે છે, તમારા ફેમિલી માટે ટાઈમ મળે છે. સો કેમ નહીં, રાઈટ? આવો બિઝનેસ તમને ક્યાં મળે કે જે તમારા ના કામ કરવા છતાં તમારા વતી એ કામ કરી લે. જ્યારે તમે તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હો ત્યારે એ તમારા વતીનું કામ પણ ઓટોમેશન સિસ્ટમ કરી લે. એવું તમને ક્યાં મળે? અને આજે હું એક હાઇલાઇટ કરવા માંગીશ એક અમારી જે સ્ટ્રેટેજીસ છે જે ફક્ત ઓક્ટોબર મંથ માટે છે. યસ, આ ખાલી ઓક્ટોબર મંથના માટે જ છે કે આ જે મંથ છે એના માટે જો તમે આ મંથમાં આ બિઝનેસ સ્ટાર્ટ કરશો તો જે સ્ટ્રેટેજી અમે લોકો ઘણાને 4 મહિના લાગ્યા, ઘણાને 6 મહિના લાગ્યા, ઘણાને 1 વર્ષથી કરે છે અને પછી 4 થી 5 ફિગર અર્ન કરે છે, એ સ્ટ્રેટેજી તમે જો આ ઓક્ટોબર મંથમાં બિઝનેસ સ્ટાર્ટ કરશો તો યુ કેન સ્ટાર્ટ વિથ દેટ સ્ટ્રેટેજી. અમે તમને ગાઈડ કરીશું એન્ડ યુ કેન સ્ટાર્ટ અર્નિંગ right from there where you starting 4 to 5 figure you can start earning. It's amazing opportunity. Don't miss it out. Otherwise you will regret after. તમને રિગ્રેટ થશે અને અમે જે કહીએ છીએ ને કે યોર ફ્યુચર સેલ્ફ વિલ થેન્ક યુ ગોના મિસ ઇટ. સો અમારો કોન્ટેક્ટ કરો, અમારા બધાની વેબસાઇટ છે, કોઈને પણ તમે પૂછી શકો છો કે ઇફ યુ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ ડીલ particular only for October month, let us know. અમે અહીંયા છે, તમને ગાઈડ કરીશું, અમે તમને મેન્ટોર કરીશું અને તમારો સ્ટેપ બાય સ્ટેપ તમને અમે શીખવાડીશું કે કેવી રીતે સ્ટાર્ટ કરવાનો અને તમારો આખો બિઝનેસ સેટઅપ કરવામાં વી વિલ હેલ્પ યુ, વી વિલ બી ધેર વિથ યુ. અને જે સ્ટ્રેટેજી મેં કીધી એ તમે રાઈટ હવે જ્યારથી તમે સ્ટ્રેટેજીથી સ્ટાર્ટ કરશો અને બિઝનેસ સ્ટાર્ટ કરશો એટલે તમારું એ સ્ટાર્ટઅપ થઈ જશે ઇન્કમ અર્નિંગ. જે ઇન્કમ માટે અમે લોકો અમારે જે લેવલ અપ કરવું પડે એ તમને રાઈટ હવે હમણાં જ મળી જશે, લાઈક ઓક્ટોબર મંથમાં. સો બિફોર ઇટ્સ ટુ લેટ, માઇન્ડ શિફ્ટની જરૂર છે. અને જે તમે વર્ક સ્માર્ટર કરું છું કે હા મારી જોબ ફિક્સ થઈ ગઈ અને આ જ મારો રૂટીન, એ સ્માર્ટ વર્ક નથી, એ હાર્ડ વર્ક ને તમે સ્માર્ટ વર્કમાં ઓટોમેશન પણ કરી શકો છો જે આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ તમને આપે છે. સો લુકિંગ ફોરવર્ડ ફોર ઓલ ઓફ યુ કે કોન્ટેક્ટ કરો અમારો અને અમે અહીંયા છે તમને હેલ્પ કરવા માટે. સો દેટ્સ ઓલ ફ્રોમ મી. લેટ્સ હિયર ફ્રોમ Sangeeni. Let's see what she's saying. Let's hear her. Hello Over friends, to you. I am Sangeeni, હું વેનકોવર આઇલેન્ડથી કેનેડાથી છું એન્ડ આઈ એમ વેરી ન્યૂ ટુ ધીસ બિઝનેસ. લાઈક હું પણ બહુ જ ડરતી હતી, મારા માઇન્ડમાં 1000 ક્વેશ્ચન્સ હતા કે કેવી રીતે ચાલુ કરીશ, શું કરીશ. એન્ડ ટ્રસ્ટ મી, લાઈક મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું મેં $149 ભર્યા, મેં રિફંડ લીધા, મેં અગેન ભર્યા કે લાઈક આઈ વોન્ટ ટુ ડુ ઇટ. સો યા, લાઈક આપણો જે ટોપિક છે આજે, વર્ક સ્માર્ટર નોટ હાર્ડર, હું આના પર એવું કહેવા માંગીશ લાઈક અમે જેનઝી, હું બી જેનઝી જનરેશનથી છું, તો કોઈ હાર્ડવર્ક કરી નહીં શકતું. અમારી જનરેશન હાર્ડવર્ક નહીં કરી શકે અને હવે પહેલાંવાળી એજના લોકો બી હવે કંઈ એવું કંઈ ખાસ કામ કરી શકતા નથી. સો આઈ વુડ બિલીવ લાઈક આપણે હાર્ડવર્કના બદલે સ્માર્ટ વર્ક કરવું જોઈએ. સો જો અગર તમને એક્સ્ટ્રા આપણે જોબ, હું નથી કીધી કે જોબ છોડી દઈએ, પાર્ટ ટાઈમમાં જેવું કુનિકાબેને કીધું કે આપણે પાર્ટ ટાઈમમાં જે વસ્તુ કરી શકીએ છીએ, આપણા એટલીસ્ટ મોજ શોખના તો આપણે ખર્ચા એક્સ્ટ્રા ઇન્કમમાં આપણી ઇન્ડિપેન્ડન્ટ તો બની જ શકીએ છીએ, રાઈટ? સો બસ એની જ માટે આપણે કામ કરીએ છીએ. અને મારે જે 2 વીક્સ થયા છે, હું ટ્રેનિંગ સાઇટમાં બી હું અર્નિંગ કરું છું અને જેવી રીતે મને કુનિકાબેને હમણાં જ કીધું કે ઓક્ટોબરમાં મેં બી એક ગ્રેપ કર્યું અને એનાથી જસ્ટ ટ્રેનિંગ સાઇટ પર જ હું અત્યારે અર્ન કરી રહી છું, મેં સ્ટાર્ટ કરી દીધું છે. સો આઈ એમ સો લકી કે હું એ ગ્રેપ કરી શકી છું. યા, એન્ડ આઈ વિશ તમે લોકો બી ગ્રેપ કરો તો દેટ્સ ગુડ એન્ડ તમે કોન્ટેક્ટ કરો. એન્ડ ધ મેઇન થિંગ, આ વસ્તુ હું શીખી છું કે એટલું ઇઝી છે. આપણે એવું વિચારતા હતા કે કેવી રીતે કરશું, શું કરશું, એટલું ટફ નથી.
બહુ ઇઝી છે. ઇવન આપણી જનરેશન લાઈક અમારી જનરેશન માટે તો બહુ જ ઇઝી છે. આપણે બહુ સોશિયલ મીડિયા એન્ડ બધું વાપરતા હોઈએ છીએ. કોઈ બી એજના લોકો કરી શકે છે. સો ઇટ્સ વેરી ગુડ. ફ્રીડમ કોઈને નથી જોઈતું એવું તો છે નહીં. બધાને પોતાનો ટાઈમ ફ્રીડમ બધું જોઈતું જ હોય છે. સો યસ, બેબી સ્ટેપથી જ આગળ વધાય છે. સો વી હેવ ટુ બધાએ કરવું જ જોઈએ. યસ, એટલે સંગીની અત્યારે એક એક્ઝામ્પલ છે કે એને એટલા બધા ક્વેશ્ચન હતા, એની સાથે એને યસ નો બંને ચાલી રહ્યું હશે એના માઇન્ડમાં, પણ જ્યારે તમને એવું લાગે ને કે આ મારાથી થશે કે નહીં થાય, તો તમારી પાસે અમે બધા એક્ઝામ્પલ છે, અમે બધા રિયલ પીપલ છે જે આવીને અમારી સ્ટોરી તમારી સાથે શેર કરીએ છીએ. સો અમે ફેક નથી, રાઈટ? અમે એવરીડે આવીએ છીએ. ઘણી વખત અમે અમારા વિડીયોઝ અને પોસ્ટ લઈને તમે જોતા હશો, તો તમે અમારી સ્ટોરીથી તમે ઇન્સ્પાયર થાવ છો. સેમ વે સંગીનીની સ્ટોરીથી તમે પણ ઇન્સ્પાયર થાવ કે યસ, આવું મને પણ થતું હતું, કે યસ સંગીનીને થયું એવું મને પણ એવો વિચાર આવે કે હા ના શું કરું. બટ એમાં ને એમાં તમારો સમય જતો રહે છે. પણ જ્યારે તમે એક સ્ટેપ આગળ ભરો ને, તો ત્યારે તમને એમાં એક સ્ટેપ ભરવાની અંદર તમારા 10 સ્ટેપ તમે ઓલરેડી ભરી લીધા છે, કારણ કે યુ હેવ દેટ કરેજ, રાઈટ? કે તમે એ હિંમત બતાવી છે અને એ કરવા માટે તમે વધારે સક્ષમ છો હવે. કારણ કે સમટાઈમ યુ ડિસાઇડ કે આ મારે કરવું છે કે નથી કરવું, અને એ કશમકશમાં તમે નથી કરતા. પણ જ્યારે તમે ડિસાઇડ કરો કે ના મારે કરવું છે, તો યુ ફીલ ઇનસાઇડ કે નો, આઈ હેવ ટુ શો નાવ that I will do this, I can do this. એન્ડ બીજી એક વસ્તુ લાઈક મેં જેટલા લોકોને આ વાત કરી 149 ભર્યા પછી, તો મને બધા એવું કીધું કે ના, આ તો ફેક જ હશે, ડેફિનેટલી ફેક હશે. મેં રિસર્ચ કરતી રહી, બધાનું જોયું, બહુ બધાની રીલ્સ જોઈ, બધાનું બહુ જ સર્ચ કર્યું. પછી એક જ થોટ પર ટ્રસ્ટ કર્યો કે આપણે ગુજરાતી કમ્યુનિટી આટલું ડીપ સુધી ફેક ના કરી શકે. આપણા લોકો જીગર નહીં. યસ, અને જ્યારે તમે 149 શું છે, તમે એમનેમ આમ તેમ જાઓ ને, ઘણીવાર તમે $200-300 તો એમ જ ખર્ચી કાઢતા હોવ છો. તમે એમનેમ રેસ્ટોરન્ટમાં જાઓ તો તમે વીકમાં 1-2 વાર જાઓ ને તમે $300 કાઢી ના, હું નાખતા હોવ છો, તને રાઈટ? બતાડી શકું છું. This is the check. Bonus check. સો તમે $300 તો એમ જ ખર્ચી નાખો છો. કશું નવી રેસ્ટોરન્ટમાં જવું છે કે ઓ ફલાણી રેસ્ટોરન્ટ નવી ખુલી છે, ચલો આટો મારીએ, કેવું ફૂડ છે. તમે ફૂડ ખાઈને પછી એવું નથી કહેતા કે હવે આ રિફંડ મને ના ભર્યું, આપ માંગો છો તમે રિફંડ. જ્યારે અહીંયા તો તમે જાણવા માટે બિઝનેસ શું છે એની ડિટેલ જાણો, અને પછી યુ ફીલ કે નો, ઇટ્સ નોટ ફોર મી, ઓર યુ ફીલ કે નો, મને રિફંડ જોઈએ છે, યુ કેન ગેટ ધ રિફંડ. બટ સમથિંગ ટુ નો, યુ હેવ ટુ ગો હેડ, રાઈટ? તમારે એક સ્ટેપ આગળ ભરવો પડે. અને અહીંયા તો તમને રિફંડ મળે છે. જ્યારે તમે ઘણીવાર ઓનલાઈન કપડાં મંગાવો છો, કેટલા ખર્ચો કપડામાં થતો હોય છે, અને એ ઘણા કપડાં એવા હોય છે કે તમે રિટર્ન નથી કરી શકતા. અમુક વસ્તુ એવી હોય છે કે જે તમે રિટર્ન નથી કરી શકતા, પછી તમે એને વાપરો છો ને. પણ અહીંયા તો તમારે એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, એને જાણવા માટે તમે 149 ભરો છો ને તમને એ $149 રિટર્ન તમારા તમને રિફંડ પણ મળી શકે છે. ખાલી જસ્ટ તમારે આ બિઝનેસને ડિટેલ જાણવા માટે યુ હેવ ટુ ગો હેડ એન્ડ ટેક અ ફર્સ્ટ સ્ટેપ. તો તમને આગળ ખબર પડે કે યસ, વોટ ઇઝ ધીસ બિઝનેસ અબાઉટ. Over to you, Disha. હેલો યસ, કે આજે બહુ મસ્ત પોઈન્ટ છે, સ્માર્ટ ટુ હાર્ડ વર્ક. મારા માટે તો બેસ્ટ છે કે હું પહેલા એક હાર્ડ વર્ક કરતી હતી, લિકર સ્ટોર, ગેસ સ્ટેશન, અને અત્યારે સ્માર્ટ વર્ક કરું છું. એક જ કારણ છે કે હું સ્માર્ટ વર્ક કરવાનું હજુ બી હું ના કરી હોત સ્માર્ટ વર્ક, કે મને જો તબિયત ના બગડી હોત, જો મારી સ્પાઇન સર્જરી ના કરાઈ હોત, તો હજુ બી હું એક જ કહેવાય ને, ગુજરાતીમાં કહેવાય છે કુવાના ડેડકા જેવું વસ્તુ, કે એ જ કુવામાં, એ જ લોકોમાં, એ જ ભીડમાં ચાલતી હોત, કે બધા અત્યારે એક જ ભીડમાં ચાલી રહ્યા છે, જોબ, સ્ટોર ઘર, રાઈટ? તો અમારા પોતાના બિઝનેસમાં એ જ હોય છે કે ઓ સ્ટોર અને ઘર, એ જ ભીડમાં હું ચાલી હોત, કે પહેલેથી મને બધાને બતાવ્યું હતું જ્યારે હું અમેરિકામાં આવી ત્યારે, કે આ આપણી ભીડ છે, આ જ આપણો વે છે, આપણે આમાંથી પાછું નથી આવવાનું. યસ, કે હું એમાંથી પાછી આવી ગઈ છું, અને આ સ્માર્ટ વર્ક કરું છું ઘરે બેઠા, કે હું અત્યારે એક પેશન્ટ
પેશન્ટ છું કે મને બેક સર્જરી કરાવી છે, હવે હું કોઈ દિવસ હાર્ડ વર્ક નથી કરી શકવાની મારા હોલ લાઈફમાં. તો હવે મને અર્નિંગ તો જોશે. કોક તો બિઝનેસ આઈ નો કે બીજા બિઝનેસ છે એ બધા હેન્ડલ કરશે, પણ મને મારા માટે તો કંઈક જોશે. અને મારા માઇન્ડને એક્ટિવ રાખવા માટે મને કોઈ બિઝનેસ એવો જોશે કે હું ઘરે બેઠા સ્માર્ટ રીતે અને ઓછા ટાઈમમાં, કે મને જેટલું ડૉક્ટરે સજેશન કર્યું છે કે આટલા ટાઈમ સુધી તમે શિફ્ટ થઈ શકો, આટલા ટાઈમ સુધી તમે સ્ટેન્ડઅપ થઈ શકો, એ રીતે મારે બિઝનેસ હવે ડિઝાઇન કરવો પડશે, રાઈટ? તો આપણે એટલા બધા તો પૈસા નથી કે આપણે એવડું મોટું એમ્પાયર ઊભા કરીએ અને આપણે આ રીતે કરીએ, રાઈટ? તો હું લાઈક આ બિઝનેસ વિશે હું બી નથી જાણતી. આઈ થિંક મારા 1.5 month ઉપર થયું છે આ બિઝનેસમાં એમાં. ત્યારે હું બી એવું જ વિચાર્યું હતું કે આ બિઝનેસ રિયલ હશે કે નહીં હોય, કે આ તે વોટેવર લાભ કેટલા બહુ બધા લાઈક થિંક મગજમાં વિચારો હતા કે આમ થશે તો આમ થશે તો. પણ લેટ્સ સી કે ટ્રાય કરવો બધા માટે છે. કોઈ બી વસ્તુ છે પહેલા તો તમારે એક સ્ટેપ તો જાતે લેવું જ પડશે. જો નાનું બેબીઝ હોય, બોર્ન થયું હોય તો સીધું ચાલતા ના શીખે, જ્યારે 9-10 month ચાલતા શીખે તો એને બી એની મમ્મી પપ્પાનો આંગળી તો પકડવી જ પડે છે, રાઈટ? કે એને થોડું તો સ્ટેપ પેલું એ કરવું જ પડે છે, કે કોઈનો સાથ તો જોઈએ છે, રાઈટ? એવું છે કે સીધા ચાલતા શીખી ગયા, સીધા કરોડપતિ બની ગયા, સીધો બિલ્ડઅપ થઈ ગયો બિઝનેસ. ના, એવો કોઈનો બી એવો બિઝનેસ નથી કે સીધો બિલ્ડઅપ થઈ જાય છે. બધા બી રાત મહેનત એ લોકો જે સ્માર્ટ રીતે કરે છે બિચારા, એ સ્માર્ટ રાત બી એ લોકોને જે ટાઈમે એ લોકો કમ્ફર્ટ થતા હોય, રાઈટ? મારા જેવા હોય રાતે કમ્ફર્ટ થતા હોય બીકોઝ અમે રાતે બહુ જાગતા હોય, દિવસે બહુ સૂતા હોય, રાઈટ? તો અમે રાતે કામ કરતા હોય. કોઈ એવું હોય, દીપ્તિબેન છે, કુંદનિકાબેન છે, કૃપાલી છે, એ બધા દિવસે કામ કરે છે. એ લોકોને દિવસ ગમે છે, રાતે વહેલા સુઈ જાય છે બીકોઝ કિડ્સ છે. અને મને સંગીની બંનેના કિડ્સ નથી, પણ આઈ ડોન્ટ નો કે રાતે જાગે છે કે નહીં. પણ જેને કિડ્સ ના હોય ને એ લોકો રાતે મોડા સુધી જાગતા હોય છે. એ હું બહુ પેલું એ કર્યું છે, રિસર્ચ કર્યું છે કે કિડ્સ નથી, તમારી એક જિમ્મેદારી નથી, પણ યસ કે તમારી એક તો જિમ્મેદારી છે કે તમે કેવી રીતે અર્ન કરશો, રાઈટ? કેવી રીતે સ્માર્ટલી અર્ન કરશો, કેવી રીતે તમે લાઈક જીવનમાં કંઈક આગળ એ રીતે નામ બનાવશો. બીકોઝ આઈ નીડ નેમ, મને નામ માટે બહુ છે કે જ્યારે આપણે ઇન્ડિયામાં હતા એટલે શું હતા, અમેરિકામાં આવ્યા પછી શું થઈ ગયા. એટલે જ કે મને એટલે બહુ ગમે છે કે આ બિઝનેસમાં હું આવ્યા પછી મારું માઇન્ડ બી ફ્રેશ રહે છે. આઈ નો કે સોશિયલ મીડિયા તો બધાને જ ગમતું હોય, અને આઈ લવ રિયલી કે મારી જનરેશન વાળાને તો બહુ જ ગમતું હશે. ઇવન હું અને સંગીની બેન તો એક જ જનરેશનના છીએ, તો આઈ લવ રિયલી સોશિયલ મીડિયા. તો અમને સોશિયલ મીડિયા ઉપર જો એ જ પ્લેટફોર્મ આપણે યુઝ કરતા હોય ને એમાં જ આપણે અર્ન કરવાનું છે, એ જ આપણો બિઝનેસ છે, તો વાય નોટ? શું કામ વાર જોવું હું વસ્તુની કે હું આજ કરીશ, કાલ કરીશ ના, કાલ એ જ મારી આજ છે. એટલે હું અત્યારે આ પ્લેટફોર્મ પર અને અહીંયા છું, અને હું બી હજુ બી લર્ન કરું છું. હજુ બી હું એવું નથી કે મને 100% આવડી ગયું છે. હજુ બી મને નથી ખબર પડતી તો હું મારી વેબસાઇટોમાં પાછી જાઉં છું. ત્યાં બી મને કોઈ બી ક્વેશ્ચન હોય ત્યાં હું જોઉં છું કે હું ક્યાં અટકી છું. એવું નથી કે અમે સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ એટલે એવરીથિંગ કે અમે બધું આવડે જ છે, કે અમે ગુડ જ છીએ, અમે જનરેશનમાં છીએ તો અમને આવડે છે. અમે સોશિયલ મીડિયા યુઝ કરતા હતા ફન માટે, પણ અમને નથી કે આ રીતે પ્રોફેશનલ આટલું રીતે આ રીતે જોવાય છે, રાઈટ? તો ખાલી ફન માટે સોશિયલ મીડિયા યુઝ કરવું અને જો બિઝનેસ માટે સોશિયલ મીડિયા યુઝ કરવું ઇઝ ડિફરન્ટ વે. જો તમે બિઝનેસ માટે કરો એ સ્માર્ટ છે, અને ફન માટે કરો એ ફન છે, કે તમને એમાંથી અર્ન નથી થવાનું. એટલે જ કે હું બધાને એ જ કહીશ કે યસ, કે અમે બધા એક જ સ્ટેજ ઉપર છીએ. હમણાં જ સંગીની બેન તો આવ્યા છે, આઈ થિંક 2 week થયા છે. મારાથી પહેલા કૃપાલી, દીપ્તિબેન, કુંદનિકાબેન, એ લોકોને બહુ અનુભવ છે આ બિઝનેસમાં. અને હું એ લોકોના વિડીયોઝ, એ લોકોનું લાઈવ, એ લોકોના પોસ્ટિંગ બધું જોયું છે મેં, અને પછી આમાં આવી છું. યસ, કે આઈ એમ પ્રાઉડ ફોર માય સેલ્ફ. અને અમારા બધાની વેબસાઇટ છે, એની ક્વેશ્ચન તો તમે એમાં DM કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં, ગમે તે, તો અમે તમને રિપ્લાય બી આપી શકીશું. કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. અપ ટુ યુ દીપ્તિબેન.
યસ અમે લોકો જે હર વખતે હું કહું છું કે બોર્ડ ઉપર જે 30, 40s અને 50s ની જે અમારી કે ગોસિપ જે ચાલે છે અને જે ગોસિપ અમે લોકો તમારા ફોલોવર્સ સુધી અમે લોકો પહોંચાડીએ છીએ તો ધીસ ઇઝ ધ વોટ ધ અમારો બેસ્ટ પાર્ટ છે. આવી રીતે અમે લોકો પર્સનલી પણ ગ્રો થઈએ છીએ, અમે ફાઇનાન્શિયલી પણ ગ્રો થઈએ છીએ અને અમારા સક્સેસમાં પણ એક કોન્ફિડન્સ ગેઇન થાય છે. અમે ફ્રીડમમાં કે અમે ફ્રીડમમાં માનીએ છીએ અને એ પ્રોસેસની સાથે અમે લોકો એકબીજાના સંગતની સાથે એકબીજાના સોચ સમજની સાથે અમે લોકો આગળ વધીને અમે લોકો કે મેમરીઝ પણ ક્રિએટ કરીએ છીએ. અમે લોકો બોર્ડ ઉપર એકબીજાને ના ઓળખતા પણ નથી અમે લોકો, બટ એઝ અ બિઝનેસ તરીકે અમે લોકો એકબીજાને આટલું બધું ઓળખી ગયા છે ને કે આજે હું અગર જો કહું ને કે મારી વાત કહું કે મારા હસબન્ડને ઓછી ખબર હશે ને તમને લોકોને વધુ ખબર હશે. એટલે સુધીનો કે વી હેવ ધેટ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. એક કે એક આપણને એમ્પાવરમેન્ટ મળે છે, એક એન્ટરટેનમેન્ટ જે છે આપણા માટે લાઈફની માટે, એ બધું અહીંયા છે. તો યસ 15 મિનિટ બાકી છે. અગર જો કોઈકને વેબિનાર જોવું હોય અને લાઈવ વેબિનારની સાથે જવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા છે. તમે જેની સાથે પણ તમારે વેબસાઇટ મળતી હોય અને તમે જેની સાથે પણ રેઝોનેટ કરી શકતા હોય, ગો ફોર ઇટ. કુંદનિકાએ જેમ કીધું છે કે ઓક્ટોબર પ્રોમો ચાલી રહ્યો છે, એને પણ મિસ ના કરતા, કારણ કે અમે લોકોએ જે થોડુંક પણ હાર્ડવર્ક કરીને માઇલસ્ટોન જે એચીવ કર્યા છે, તમે લોકો ડાયરેક્ટ જમ્પ કરીને તમે લોકો એને કે એચીવ કરી લેશો આ જ મહિનાની અંદર. તો એને પણ તમે ઇન્ક્વાયરી, રિસર્ચ, તમારા ક્વેશ્ચન્સ, તમારા ક્વેરીઝ બધું લઈને તમે અમારા વેબસાઇટ પર ફક્ત ક્લિક ઇન કરીને પ્લગ કરો અને તમારું ઈમેલ એડ્રેસ નાખી અને તમે એ બધી ઇન્ફોર્મેશન લ્યો અને આપણે પર્સનલી એની સાથે પણ એ વસ્તુ માટે પણ આપણે વાત કરી શકશું. સો થેન્ક યુ ફોલોવર્સ, થેન્ક યુ એન્ડ સી યુ. બાય. બાય.